ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી છે। લાખોની સંખ્યામાં દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ। દ્વારકાથી સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનો અને ખાનગી બસ માટે પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે। ટ્રાફિક જામ કે અન્ય સમસ્યા ન થાય તે માટે પણ ખાસ આદેશ આપી દેવાયો છે। તો 27મી માર્ચ સુધી પ્રતિબંધ યથાવત રહેશે। સંવાદદાતા કૌશલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। કૌશલ, જણાવશો કે દ્વારકામાં સુદર્શન બ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યાં ભારે વાહનો ઉપર 27 તારીખ સુધી પ્રતિબંધ રહેશે। શું વધુ અપડેટ્સ? હિરલ, જણાવી દઉં તો હાલ જયારે હોળી અને ફૂલડોલ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન માટે આવી રહ્યા છે, અત્યારે બેટ દ્વારકા જે ભગવાનનો રાણીવાસ છે ત્યાં પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે। હાલમાં જ લોકાર્પણ થયેલ સુદર્શન બ્રિજમાં જયારે લોકોની ભીડ જોવા મળી ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં ભારે વાહનો અને ખાનગી બસો પર અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે બ્રિજમાં વ્યવસ્થાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।